સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. मुझे मजगाँव ने मलाड मर ने मलाड एक ज बे नहीं मलाड ने मजगाँव एक ज तमे अत्यार सुधी एक ज जानता था तो बराबर तमे मन नहीं हार्यो छो एटले बे गामना ए सुवर्ण तुला भाई करी मलाड ने मजगाँव ए सादीनी तुला करी. भक्तों ने बहुत धन्यवाद है कारण के भगवान भक्तों है ने हमेशा शुभ विचारों आवे अने जगतना जीवो है एने जगतना विचारों એટલે જગતની અંદર આપણી બધી રીતનું છૂટથી પોતાના પૈસા વાપરે, ખોટે રસ્તે વાપરે, વ્યસનમાં વાપરે, કંઈક બીજા પ્રસંગો એ વાપરે એટલે એને એની અંદર મજા છે. લોકો જુએ, તમાશો જુએ, લોકોમાં વાહવા થાય આવી દ્રષ્ટિ છે એટલે જગતના જીવોને એમાં બહુ માન થાય. કંઈ માન મળે, મોટપ મળે, કીર્તિ વધે એટલા માટે પણ કરતા હોય છે. એટલે કહેવાનું શું છે કે ભગવાનના ભક્ત છે એને ભગવાન કેમ રાજી થાય એનો હંમેશા વિચારે છે. હવે બધા ભક્તો તો મજગાંવના આપણે જોઈએ છે કે ઘણા વખતથી આપણો સત્સંગ ત્યાં છે, બધા સાધારણ સ્થિતિના છે અને બધા મજૂરી કરતા મિસ્ત્રીને બધા એ છે અને એ બધા આપણે જોઈએ છે. પણ છતાંય એમનો સત્સંગ પણ એવો દૃઢ ચડતો ને ચડતો રંગ. મલાડમાં પણ સત્સંગ ચડતો ને ચડતો રંગ છે ને બધા પર્વમાં પણ સત્સંગ ચડતો રંગ કહેવાય. જો કે મારી ઈચ્છા હતી એટલે પરા બીજાથી જેમાં સત્સંગ થયો પણ એ સત્સંગની સાથે ચડતો ને ચડતો રંગ, ઉત્સાહ. દરેક પ્રસંગે દરેક લોકો ઉત્સવોની અંદર પણ તન મન ધનથી પોતાનું સમર્પણ હોય છે. એમ આપણે સત્સંગની અંદર ચડતો રંગ રહે અને આપણે ભગવાનને રાજી કરી શકીએ એ એક બહુ મોટી વાત છે. મહારાજે કહ્યું કે અમે સુખ સ્વામી છે એ જ્યારથી આવ્યા ત્યારથી ચડતો રંગ. સુખ સ્વામી મહારાજનો જમનો હાથ કહેવાય કારણ કે મહારાજનું દરેક લખવાનું જે કાર્ય હતું એ સુખ સ્વામી કરતા હતા અને મહારાજને વિશે બહુ નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ અને મહારાજની જોડે રહેતા હોય એટલે ઘણા પ્રસંગો તો બને. જાણીએ છીએ કે ભેડી શાળે મહિમા રહે નહીં. ભેડી શાળે હોય ને ત્યારે કોઈ તારો પ્રસંગ એવા બની જાય એટલે ઘરમાં પણ આપણે બધું વાહન ખકડે ને બધું થાય ને સત્સંગમાં આપણે એવું થાય. કારણ કે એક ધારો જે સત્સંગ રહેવો બહુ કઠિન છે ને. કંઈ ચડતી પડતી આવી જાય, કંઈક પ્રસંગ બની ગયો, કંઈ આ થયું, કંઈ અપમાન થઈ ગયું, કંઈ આ બોલ્યું એટલે એ બધું થઈ જાય છે. એવા પ્રસંગ સુખ સ્વામીને તો મળ્યા ને મહારાજની સાથે રહીને મહારાજનો મહિમા સમજવો એ મોટી વાત પાછી. કે મારા તો લીલા ચરિત્ર એવાય કરે, મનુષ્ય ભાવ એ કરે ને કંઈનું કંઈ દેખાડે, કંઈ બોલે ને કોકને કંઈ કહે ને બીજાને ત્રીજું કહે ને ત્રીજાને ચોથું કહે. હવે ભેગા રહી એટલે જોઈએ તો મહારાજ આવું શું કરતા છે. એના બધા ચરિત્ર દિવ્ય. મહારાજના ચરિત્રોમાં જરાય મનુષ્યભાવ નહીં. અને એવી રીતે એક વખત પ્રસંગ છે કહીએ કે પોતે મહારાજની ટપાલ બધું લખે એટલે મહારાજ પોતે લખાવે અને કાગળ લખે બધો. એટલે રાતના સુવાનો ટાઈમ હતો એટલે ત્યારે સ્વામી મહારાજે કાગળ લખવાનો કહ્યો અને કાગળ લખવા માંડ્યા. 9-10થી શરૂ કરાયો. પછી મહારાજે કાગળ લખાયા પછી કે વાંચો આવે ફરી પાછો. કારણ પેલું એ કર્યું હોય ને કંઈ ભૂલ રહેતી હોય તો સુધારવાનું થાય એટલે ફરી વાંચો. મારે કે આ બરાબર લખાયો નથી, ફાડી નાખ્યો. સુખ સ્વામીએ ફરી પાછો લખાયો, ફરી પણ લખ્યો, ફરી લખીને પછી કાંઈ વાંચો તો કે આ બરાબર લખાયો નથી, ફાડી નાખ્યો. ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, છઠ્ઠી વખત એમ લખાવતા રાત સવારના 4 વાગ્યા. ત્યાં સુધી મહારાજે ફાડ્યો લખ્યો. પછી એમને શીખવાનું સ્વામી તો એમ થાય ને કે ભાઈ લખવો હોય તો લખી નાખો એક વખત. આ વારે ઘડે થાય શું છે. પણ પછી દીવો બંધ થઈ ગયો
દીવામાં તે દર કોળિયા તેલના દીવા હતા એટલે એની ઉપર દીવો એ દીવેથી લખાતું હતું. અત્યારે લાઇટ બાઇટ ને બલ્બ નહોતા ત્યારે, તો એ દીવો બંધ થઈ ગયો એટલે તેલ ખૂટી ગયું. એટલે સુખ સ્વામી રાજી થયા કે હવે કાગળ લખવાનું બંધ છે, મહારાજ સૂઈ જાય ને આપણે સૂઈ જઈશું. પણ મહારાજને એમને દિવ્ય ભાવ બતાવો અને એમને વધારે દ્રઢતા નિશ્ચયની કરાવવાની એટલે આમ પોતે પગ લાંબો કર્યો અને અંગૂઠામાંથી લાઇટ નીકળી, 1000 બલ્બનો તેજ નીકળી પડ્યો. 1000થી ઉપર હશે મારા દાવા, કારણ ભગવાનનું તેજ તો એનું વર્ણન થયું નથી. અતિ અપાર છે અક્ષરધામમાં દિવ્ય તેજ, તેજ ને તેજ, તે તેજના અંબાર એવો ભગવાનનો પ્રકાશ છે. તો અને એમાંથી નીકળ્યો પેલા આશ્ચર્ય થઈ ગયા. અને પછી એ બધું થયું એટલે એમને થયું કે નહીં મહારાજ આ તો લખાવતા હતા, પણ આપણે જે એમને પોતાની જે શંકા તે દૂર થઈ ગઈ અને મહારાજનો વિશેનો ભાવ થઈ ગયો. એટલે કહેવાનું શું કે ભેગા રહીએ તો જરા ફેરફાર થાય. પણ સુખ સ્વામીને મહારાજે કહ્યું ચડતો ને ચડતો રંગ હંમેશ સુધી રહ્યો. અને મહારાજને બહુ જ એમને મહિમા સમજીને કથા વાર્તા કરી છે. તો આમ કહેવાનું શું કે ભેડી શાળે આપણને આવું બધું બની જાય છે. એટલે આ સત્સંગમાં આવીને પણ જો આપણે આ બધા મહિમા સમજ્યા હોય, ભગવાનનો મહિમા હોય, સત્સંગનો મહિમા સમજ્યા હોય, હરિભક્તોનો એકબીજાનો મહિમા સમજાય, સાધુ સંતોનો એકબીજાનો મહિમા સમજાયો હોય તો જોગીમાં કે ભેટમ ભેટા અને ના સમજાય તો ચેટમ ચેટા, પેલો આમ જાય ને પેલો આમ જાય. કે કેમ કે મારે એનું મોડું જોવું નથી, એટલે ભાઈ ભેગા બેહીને વાતો કરવાની છે, સત્સંગની છે, બીજું ત્રીજું છે. પણ એ કહેવાનું છે કે મહિમાની વાતો સાંભળીએ એટલે આપણને પછી સત્સંગમાંથી મન પાછું પડી જાય, જરા દુઃખ થઈ જાય. કદાચ આપણા વ્યવહાર સંસારમાં કંઈ આગું પાછું થયું હોય, ખોટ આવી હોય, ધંધામાં ખોટ આવી, અંદરનો કોઈને ઘરમાં ઝઘડા હોય ને એ બધું ના હોય, કોઈને બંધવાડ આવ્યો હોય, કંઈક ઉપાધિઓવાળું જીવન છે એટલે તરત મન પાછું પડી જાય. પણ આવા તો આપણે જોઈએ છીએ કે ભગવાનના ભક્તને તો ગમે તે મુશ્કેલી આવે, ગમે તે પ્રશ્ન આવે તો પણ એનો ચડતો ચડતો રંગ રહે. મહારાજની ઈચ્છા સુખ દુઃખ આવે સર્વ ભેરું તેમાં રાખજો સ્થિર મળે. એમ સુખ કે દુઃખ એ ભગવાનની ઈચ્છાથી આવે છે, ભગવાન કરતા છે. એટલે એ પ્રમાણે સમજીને જે કંઈ આવે એનો એ પ્રમાણે મહિમા સમજીને નિકાલ કરે. પણ મન સત્સંગમાંથી પાછું ન પડે. ગમે એટલા આપણને પ્રશ્નો બને, વ્યવહારિક પ્રશ્નો બને, ધંધાકીય પ્રશ્નો બને અને બીજા અંદરના એકબીજા થાય, સત્સંગમાં પણ એકબીજાના થાય. કંઈક આપણે આવ્યા હોય અને સચવાયું ના સચવાયું હોય તો એ પાછું પડી જાય. પણ હવે આપણે જોઈએ છે ઘરમાં ક્યાં કોઈ બધું આપણું હચવાય છે, કોઈ હચવાતું નથી. આપણે ઘરમાં બધું રાત દિવસ મહેનત કરીએ છીએ અને કુટુંબનું પોષણ કરીએ છીએ, પોષણને બધું કરીએ છીએ, તોય પણ એ કંઈ આપણું બધું હચવાતું નથી. કારણ કે એકબીજાને એમ તેમ થઈ જાય. ત્યારે કહેવાનું શું છે કે ત્યાં આપણને કંઈ ખોટું લાગતું નથી અને કોઈ આપણને કંઈ આ ના કહે બીજું કહે અને કંઈક એવો પ્રસંગ બને તો પણ દુઃખ થતું નથી ઘરની અંદર. કારણ કે આપણે મહેનત કરો છો શું, બૈરા છોકરા માટે મહેનત કરીએ, કમાઈએ છીએ એને માટે, એને જ આપણે બધું આપીએ છીએ. પણ છતાંય આપણે કોઈ દાડો આપણા ઘરના બૈરા છોકરા આપણે જ્યારે ભાઈ બહાર ઓફિસથી આવ્યા તો ફૂલા લઈને ઊભા રહે છે કે વેલકમ, પધારો પધારો પધારો. એ વેલકમ કરતા નથી. કારણ કે એ સમજે છે કે આપણું કુટુંબ છે અને આપણે સમજીએ કે આપણું ઘર છે, એટલે આપણે કંઈ વેલકમ કરવાનું હોય નહીં. એમાં વેલકમ કરવાનું લાગે કે મને કેમ બેસાડ્યો, અહીં બેસાડ્યો, કંઈ બેસાડ્યો. ઘરમાં ગમે ત્યાં બેસી લઈએ છીએ. એમ એ નથી કહેતા કે મારા માટે ગાદી થઈ ગયો કેમ ના પાથર્યું. જો એને આપણે શું સમજીએ છીએ કે ઘર આપણું છે, તો ઘર આપણું સમજાય છે તો એનો કોઈ દિવસ અભાવ અવગુણ આવતો નથી. અને આપણે બહારથી આવ્યા હોય તો એ કંઈ બહેરા ઉઠીને કહેતા ને એટલે કે પાણી લે પી લો, કે ચાનો પાલો તો કે તમારી મેં મૂકવું હોય તો ચા તમારી મેં પી લો, એવું પણ કહે. છતાં આપણને અભાવ આવતો નથી. કારણ કે એક આપણું પોતાનું કુટુંબ છે અને આપણું પોતાનું છે એટલે આપણે એમાં ખોટું શું લગાડવાનું. એમ સ્વામી કે આ સત્સંગ પણ આપણો મનાયો હોય કે સત્સંગ આખો છે આપણો છે. આપણે બધા સત્સંગમાં એક જ છે. મહારાજે કહ્યું ને સત્સંગ કે અમારી નાત ને જાત, આપણી નાત જાત શું સત્સંગી. એ પછી વાણિયા હોય, બ્રાહ્મણ હોય કે બધી ઘણી નાતો કહીએ, એ બધાને અંદર એક હમણાં વિવેકશાળે કહ્યું ને આપણે બધી નાતને એક કરી મહારાજે. એ સત્સંગી અમારી નાત. એટલે સત્સંગી જો આપણી નાત માની હોય તો પછી આપણે અભાવ કોનો આવે. ઘરમાં બધા આપણે એક જ છે અને એ પ્રમાણે જુદા જુદા સ્વભાવના છે તોય ચાલે છે. એમ સત્સંગમાં પણ આપણે એ રીતે સમજીએ
એ આપણી છે, આપણું આ ઘર છે. સત્સંગ એ આપણું ઘર, પેલું નાનું ઘર છે, આખું વિશાળ છે. આપણું ઘર બહુ વિશાળ છે. એટલે જ આપણે દેશ પરદેશ બધા સત્સંગી એ આપણું કુટુંબ જ છે. જ્યાં જાઓ ત્યાં જે કંઈ ઠેકાણે જાઓ તો આપણું પોતાનું છે. એટલે કંઈ ત્યાં સન્માન બનમાન થયું કે ના થયું સત્સંગ, તો કે સત્સંગ આપણું ઘર મનાય. અને એ પ્રમાણે સત્સંગ છે એ આપણું કુટુંબ ગણાય છે. અને મંદિર એ આપણું ઘર. આ મંદિર છે એ આપણું ઘર છે. અક્ષરધામમાં જવું છે, અક્ષરધામ આપણું ઘર છે. એટલે મંદિર એ અક્ષરધામ છે. તો એની અંદર પણ આપણને જઈએ તો કંઈ પોતું માન સન્માન થાય કે ના થાય, બોલાય ના બોલાય, કે અમે ઘણી સેવા કરીને અમારું કોઈ પૂછતું નથી. આપણે કોને માટે કરીએ છીએ? ભગવાનને રાજી કરવા માટે. અહીંયા કોઈ વ્યક્તિને રાજી નથી કરતા, ભગવાન રાજી થાય એને માટે કરી. જેમ બધું કમાઈને બૈરા છોકરાને આપીએ એના તરફથી કે લાગતું હતું, એમ જો સત્સંગ આપણો માન્યો હોય અને મંદિર આપણું પોતાનું માન્યું હોય તો મંદિર આપણું ઘર છે એમ જાણીએ તો ત્યાં આપણે પોતાની રીતે પોતાનું કાર્ય કરી લેવાય, વાંધો ના હોય. પણ આ સમજણ ના હોય એટલે સત્સંગમાંથી મન પાછું પડી જાય. અને જો એ સત્સંગ દૃઢ થયો હોય તો કોઈ જાતનો વાંધો ના હોય. પર્વતભાઈ હતા એ કણબી ભક્ત હતા અને બહુ સારા જમીન જાગીરદાર હતા, આગળ પડતા પણ હતા. પણ ભગવાન શ્રીજીમાંનો નિશ્ચય દ્રઢ થયેલો અને એ મહારાજનો મહિમા અપાર એમને હતો. તો એ પ્રમાણે એ મહારાજની સેવા ભક્તિ બધી કરતા હતા. એક વખત ગઢડા ગયેલા, મને મહારાજ ત્યાં બિરાજતા, સભા થાય અને સભામાં પછી ત્યાં તેગડે ઉતારાની વ્યવસ્થા નહોતી. અત્યારે આપણે ઉતારા છે ને એસી, ફરી એર કન્ડિશનની વાત, પછી પંખા પણ હોય ના હોય તો પેલા કૂલર પણ મૂકવું પડે. અને ગાદી તક્યા કપાટ બધું તેજું સારું બધું જોઈએ, એવો જ જરૂર જોઈએ. હવે ભાઈ તમારે ઊંઘ આવે છે તો અમાય આવશે ને આવશે, આવે તો બધી સગવડ કરવી પડે. એટલે ના નથી કહેતા, કરવાની ને તમારે કરવા. પણ ના મળે તો દુઃખ નહીં, એમ કહેવાની વસ્તુ શું છે કે ના મળે તો દુઃખ નહીં. જો સત્સંગ જીવમાં દ્રઢ થયો હતો, જીવનો સત્સંગ જેને કહીએ છીએ ને તેને જીવનો સત્સંગ હોય એટલે માન અપમાન સુખ દુઃખ સગવડ અગવડ હોય તો સત્સંગમાંથી મન પાછું પડે નહીં. પર્વતભાઈ પછી નદી કિનારે ઉતરે અને નદી કિનારેથી નાહી ધોઈ પાઠ પૂજા કરી અને દરબારમાં આવે. મહારાજ કથા કરતા હોય તે આમ કંઈ આગળ તો સભા આવીને બેસી ગયા હોય, પોતાના વહેલા કેટલાક માણસો વહેલા આવીને બેસી જ જાય, એટલે પાછળ આવીને બેસે. કથા સાંભળી પછી પાછળ 12 વાગે એટલે નદી કિનારે જાય અને ત્યાં કંઈ જે પોતાને ભાથવું હોય ને ખાવાનું લખાઈ લે અને પછી સાંજના કથામાં આવી જાય. એવી રીતે શું જાઉં છું આવું છું, ખાવાનું પૂછતા નથી, હોવાનું પૂછતા નથી, કશું પૂછતા નથી. આવું એના મનમાં જરાય ના થયું. કાંઈ પોતાનું કુટુંબ માન્યું, પોતાનું ઘર માન્યું હતું. ભગવાન શ્રીજીમાંથી મોક્ષ છે, કલ્યાણ છે, એવી દ્રઢતા હતી તો ના થયું. છેલ્લે દાડે મહારાજે પર્વતભાઈ આમ પર્યંતક પગે લાગીને જતા હતા, પગે લાગ્યા. ઓ પર્વતભાઈ તમે ક્યારે આવ્યા? મહારાજ પૂછે 7મે દિવસે કે તમે ક્યારે આવ્યા? કે મહારાજ આપણી કથા શરૂ થઈ ત્યારથી આવ્યો છું અને દરરોજ તક ક્યાં તમે રહો છો? ક્યાં? કે નદી કિનારે. અને ત્યાં જ ત્યાં છે લઈને આવ્યા છે, ધાબળો ને બાબળો ઓડીને હોઈ જઈએ ને બધા હવન લઈને પાછા આવીએ છીએ. જમવાનું શું છે કે મગફળી છે, એવું બધું ખાઈ લઈએ છીએ, ફળ ફૂલ જેવું, અને દિવસ કરીએ છીએ. મહારાજ કે એમ થયું? પછી કે આવા મોટા ભક્ત છે એની કોઈ ખબર નથી રાખતા. પછી મૂળજી બ્રહ્મચારીને બોલાયા. મહારાજના સેવક હતા ને એ પાછા કોઈ મહેમાન મોટા એવા હોય તો પછી મહારાજને ત્યાં પણ જમવાનું મળે. મૂળજી બ્રહ્મચારીની વાત કરી કે તમે આ પર્વતભાઈ આવ્યા છે એમની ખબર કેમ નથી રાખતા? ક્યાં ઉતર્યા છે, ક્યાં જમે છે, શું કરે છે? કે મહારાજ આ તો મહેમાન કહેવાય. જ્યાં દાદા ખાચરના જીવવા લાડુબા બધા ઉત્સવ કરાવે છે ને એમને બધી સરભરા કરવાની, એમને પૂછવાનું, મને શું ખબર હોય? મારે કે લેવા બ્રહ્મચારી મહારાજ બોલ્યા. બોલાના હતા બિચારા. પછી જીવુબાને બોલાયા, કારણ કે ઉત્સવમાં એ આગળ પડતા હતા લીવુબા લાડુબાને બધા. કે આ પર્વતભાઈ આવ્યા છે એમને કંઈ તમે પૂછો છો જમે છે રમે છે? કે મહારાજ અમને શી ખબર? કારણ કે પર્વતભાઈ તો તમારી પાસે આવીને બે છે એટલે બ્રહ્મચારીને ખબર રાખવાની હોય, અમારી છે નહીં ખબર હોય. હા, જે તે કંઈ દાવ આપ્યો, ખો આપી દીધી. પહેલાં અહીંયા એ ખો થાય ખો, પેલો ખોલાને ખો આપે પેલો, એટલે કોઈને માથે નહીં. આ ખોનો ધંધો થાય કે મને ખબર. પેલા કે ભાઈ હવે બધા મળતા હોય, પર્વતભાઈને ત્યાંથી સુખ લેતા હોય, એને સારી રીતે જમતા હોય, બધા આપણે જતા હોય, બધું છે. પણ આવું થાય ત્યારે આખું એટલે કહે તો બ્રહ્મચારી જાણે, એમને ફરી પાસેથી ભાગ ઉતારી નહીં. એટલે મહારાજ પછી આવું હોય, આવા ભક્ત છે એની ખબર રાખવી જોઈએ, આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ.
પણ પર્વતભાઈને જરાય શંકા ના થાય. એમ કહેવાનું શું છે કે સેવા હતી, નિષ્ઠા હતી, સત્સંગી હતા, મુખ્ય હતા, આગળ પડતા હતા, તો પણ દુઃખ. કારણ કે જીવનો સત્સંગ હતો. કે આપણે જે કંઈ કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ, આપણા મોક્ષ કલ્યાણ માટે કરીએ છીએ. એટલે એમાં કંઈ માન અપમાન સમજવાનું નહીં. જે વખતે જે મળે એનાથી નિર્વાહ કરીને સત્સંગ કરવો છે. સત્સંગ કરવા આવ્યા છે, સત્સંગ થાય એ મુખ્ય વસ્તુ છે. બાકી તો બધું બીજી સગવડો તો બીજા મળી રહે છે. કદાચ અહીં ના મળે તો આપણું ઘર સમજી લઈએ અને એમ કરીને આપણે નિર્વાહ કરી લેવો જોઈએ. તો સત્સંગમાંથી કોઈ દિવસ ડગમગ થાય નહીં. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ ભ્રમ પ્રકાશે. મન જો આપણું ડગમગ થાય કે આમ થયું ફલાણાએ મને ના બોલે આમ થયું, આ બધું ડગમગ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં. એ પછી માન મોટો કીર્તિની અંદર અને આપણે બધી સગવડોની અંદરથી આપણું બધું કામ પૂરું થાય. સગવડ ને અગવડ જે હોય એનાથી કામ કરી લઈએ એ સત્સંગ છે. તેનો ભાવ ટળી જાય અને જીવનો ખરેખર પાકો સત્સંગ થાય તો બ્રહ્મરૂપ થયા પછી કંઈ ખોટું લાગતું નથી. તો એ માટેનો આ સત્સંગ છે, જીવનો સત્સંગ. ભગતજી મહારાજે શું કહ્યું, હમણાં સમયે કહ્યું કે આ પ્રમાણે તમે જાઓ, બહુ સેવા કરી, પછી ઘરે મોકલતા કે ત્યાં તમને 60,000 રૂપિયા મળશે અને બધું તમારું ત્યાં વ્યવહાર બધો ચાલશે ને સારું થશે. એટલે ભગતજી મારે કે આ 12 વર્ષ અમારો 13 ગોપાણસોયનો સમાગમ કર્યો. આટલાથી સત્સંગ કરતો આવ્યો છું, પણ એમાં આ સંસારમાં સુખ છે એવું કોઈ દાડો વાંચ્યું, એવું કોઈ દાડો સાંભળ્યું નહીં તમારા મુખે. સંસાર ખોટો છે, દુઃખરૂપ છે અને આ પ્રમાણે ઉપાધિરૂપ છે અને સત્સંગ સાચો છે, ભગવાન સાચા છે, એની ભક્તિ કરી. આ વાત મેં સાંભળી છે. પછી મારે એ જઈને 60,000 રૂપિયા નથી જોતા અને વ્યવહારે કરવો નથી. મારે તો તમારો સત્સંગ કરીને મારા જીવનો સત્સંગ કરવો છે. એ મારો જીવનો સત્સંગ થાય એ માગ્યું. કહેવાનું શું છે કે આપણે આ જો સત્સંગ કર્યો હોય તો બીજી લાલચો આપણામાં રહે નહીં અને સર્વ પ્રકારે સુખ્ય આપણે થવાય એવો આ સત્સંગ છે. તો કહેવાનું આપણે આ પ્રમાણે સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એ ભગવાન રાજી થાય અને આપણા જીવના કલ્યાણને માટે, આપણે બીજા માટે કરતા નથી. મારા જે પણ વચનાત્મા કહ્યું કે જે સત્સંગી છે એને પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર કોને માટે કરવું? બૈરા છોકરા માટે. કારણ કે કરવાનું તો એને માટે છે ને. આપણું ધન ધામ શું કરવા? બૈરાને કરવાનું. આપણા બૈરા છોકરા સંસારને માટે કરવા માટે ના, એ નથી. આ બધું કંઈક રાજી રાખવું, ભગવાનને અર્પણ કરવું. કારણ ભગવાને શરીર આપ્યું છે, ભગવાનમાં થયું છે એટલે ભગવાનનું છે ને ભગવાનને અર્પણ કરવાનું છે. એટલે મારે વચનાત્મા કહ્યું કે ધન એટલે પૈસો, ધામ એટલે આપણું જે મિલકત હોય, મકાન ધામ, ધન, ધામ, કુટુંબ, પાછું કુટુંબ અને પરિવાર, જે આપણો કુટુંબનો પરિવાર, આ બધું ભગવાનને અર્થે કરી રાખવાનું. એ પ્રમાણે કહ્યું. દાદા ખાચરે આ પ્રમાણે કરેલું હતું કે પોતાનું દરબાર ભગવાનને અર્પણ કર્યા, આખો ગરાસ મહારાજને અર્પણ કર્યો. એમની બહેનો, કુટુંબ, પરિવારે પણ ભગવાન પરાયણ અને આખો પરિવાર ભગવાન પરાયણ જ હતો. તો બધું કર્યું. જ્યારે મહારાજ આજ્ઞા કરે ત્યારે સેવા કરી. મહારાજે આ તમારો ગરાસ છે બહેનોને લખી દો. હવે ગરાસ તો એમાં ઉત્પન્ન આવવાનું હોય, એ તો પોતાની મિલકત કરે. મારે કહ્યું લખી દીધું તરત, ખાસું પત્રો લાગીને. પછી થોડીક વાર પછી થઈ ગઈ. પછી દાદા તમે શું કરશો? તો કે ભાવનગર સ્ટેટમાં જઈશ અને 200-300 રૂપિયા મળશે, નોકરી કરીશ. હવે જેને સારો દરબાર કહેવાય, સારી આવક કહેવાય, સારો ગરાસ છે, એને મહારાજે કહ્યું તો લખતા વાર ના લાગે. આપણું શું ધન ધામ અર્પણ કર્યું હોય તો વિચાર ના આવે. કંઈ આ ભગવાન લેવા આવ્યા નથી, પરીક્ષા આપણી છે. પણ દાદાએ પરીક્ષામાં પાસ થયા, લખ્યો. પછી 2-3 દાડા પછી થયું એટલે મહારાજે એમની બહેનોને બોલાયા, જીવવાન લાડવા, કે તમને ગરાસ તો લખ્યો, એનો કારભાર કરવા તો કોઈક જોશે ને. આ બધા સરકાર દરબારમાં જવું હોય તો એટલે દાદા ખાચરને રાખો પગાર આપીને. તો સારું એ આપ કર્યો અને પછી એ રીતે રહ્યા. પણ એમ ના થયું કે મહારાજ હું જ્યાં રાજા થઈને બેઠો, મારું માન સન્માન, હું પછી નોકરી કરું. નારાજે કે મહારાજની આજ્ઞા છે ને, તો એ પ્રમાણે પણ કર્યું. એટલે કહેવાનું શું છે કે ધન ધામ કુટુંબ હર્યું હોય તો આપણને કોઈ દુઃખ ના થાય, કોઈ મુશ્કેલી ના થાય. ધન ધામ કુટુંબ પરિવાર બધું દાદા ખાચર અર્પણ કર્યું હતું. તો આપણે પણ આ એક સમજણ કરવાની છે કે ભગવાન દાદા ખાચરનો ગરાસ મારા લઈ ગયા નથી. એનો જે કુટુંબ છે પણ છે, એમનો ગરાસ એ અત્યારે છે ને છોકરા એના બધા કરે છે ને સારી રીતે કમાય છે ને બધું થાય છે. પણ મહારાજે જે કહ્યું કે સત્સંગ જીવનો થયો હોય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. આપણે એ પ્રમાણે સત્સંગની સમજણ કરવાની છે કે જેથી કરીને આપણે કોઈ બંધન થાય નહીં. આપણે બંધન ના થાય એનું જ્ઞાન કરવાનું છે, વ્યવહારમાં રહેવું.
વ્યવહાર ધંધો કરો, નોકરી કરી, પૈસા કમાવા, પૈરા છોકરા બધાને હાચવા કરવા, લગ્ન કરવા, બધું કરવું. અને લગ્ન બધું થાય છે, લગ્ન કરે છે ને વળી પસ્તાય છે ને વળી પાછું કંઈક થાય છે ને વળી છૂટું થાય ને કંઈ ભેગું થાય ને એ તો બધો કુટારો ચાલ્યા જ કરે છે. એમાં કંઈ વાંધો નથી ને એમાં દુઃખે નથી ને કોઈ આપણી મુશ્કેલ નથી. એમ સ્વામી કહે છે આપણે સમજીએ આ ભગવાને તો કોઈ જાતનો વાંધો ના આવે. એટલે જીવનો સત્સંગ અને આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની કહી છે તો કરીએ તો વાંધો થાય. તો આજે મજગામને મલાલના ભક્તોને ધન્યવાદ છે, બીજા બધાને ધન્યવાદ છે. આવી સેવા બધા જ કરે છે. જ્યારે જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે કર્યું છે. અત્યારે કોઈ ખામી રાખતા નથી. જ્યારે આવો પ્રસંગ આવે ત્યારે કરો છો તો મહારાજ આ બધાને ખૂબ તને મને ધને સુખી રાખે અને એ બધેથી સુખી રાખે. એની સાથે સાથે તમારા જીવમાં મહારાજને સ્વામી પ્રદાન થાય, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પ્રદાન થાય, સત્સંગ પ્રદાન થાય. એ આપણે કરવાનું છે અને એવો સત્સંગ થશે એટલે સુખ સુખની ટકલા છે. હયાન સ્વામી મહારાજની